વલ્લભાધીશ કી જય. ચિત્રજીમાં મલકાચ અને ટીપારાના શિંગાર એનો ક્રમ જોઈએ. સૌપ્રથમ તો કંઠાભરણ છે એ ધરાવેલા રાખ્યા છે. આમ વારંવાર કંઠાભરણ બહુ વડા નથી થતા. ચીબુક પણ યથાસ્થાને હોય, વડા નથી થતું. અને આ પણ લગાવથી કર્યું હતું ટોપી, એ પણ વળી નથી કરી. સ્નાન કરાવવું હોય તો પછી બાજુમાં વસ્ત્રથી લઈને કરી દેવાનું, બધું વડું કરવાની જરૂર નથી. પહેલાં તો આપણે તિલક ને અલકાવલી ધરી દેવાની. તિલક અલગ હોય, અલકાવલી અલગ હોય. અહીંયા બંને ભેગી છે એટલે ભેગી બતાવું છું. આમ તિલક અને અલકાવલી બે અલગ હોય. શેનમાં તિલક એકલું રહે, અલકાવલી વળી થઈ જાય. પછી આ ભેગું હોય તો આપણે બંનેને સાથે વડું કરવું પડે ને પછી અલગથી તિલક ધરવું પડે. હવે આવી મળે છે ભેગી, પણ આમ રીત પ્રમાણે અલગ જ હોય. પછી ચરણારવિંદમાં નુપુર. નુપુર, જેહર, ઝાંઝર, પાયલ, તોડા એ બધા જ શ્રી ચરણારવિંદના શૃંગાર છે. જેહર અલગ અને નુપુર અલગ. ઝાંઝરમાં ઘૂઘરી હોય. આ નુપુર છે એટલે છે ને આના પહેલાંના વિડીયોમાં શાયદ જેહર ધરાવ્યા હતા. આ મોતીના નુપુર છે. પછી આમાં લટકન છે મોતીની, એની જગ્યાએ અલકાવલીમાં જે પદક છે એવા વ્હાઈટ હીરાના હોય પદક, તો હીરાના નુપુર થઈ જાય. હવે તનિયો ધરવાનો છે. તનિયો જે રંગના વસ્ત્ર હોય એ જ રંગના તનિયા હોય. હમણાં આપણે લાલ રંગના વસ્ત્ર ધરવાના છે, પણ લાલ તનિયો નથી એટલે લીલો ધર્યો છે. હવે આવશે ઠાડા વસ્ત્ર. સૌપ્રથમ તો જે સ્વરૂપમાં પીઠિકા બિરાજતી હોય અને એની ઉપર જે વસ્ત્ર આવે આની ઉપર, એને ઠાડા વસ્ત્ર કહેવાય. શ્રીનાથજી, દ્વારકાધીશજી, મથુરાધીશજી, કલ્યાણરાયજી આ સ્વરૂપોમાં, શ્યામ સ્વરૂપોમાં જે પીઠિકા બિરાજી રહી છે એની ઉપર ધરવામાં આવતા વસ્ત્રને ઠાડા વસ્ત્ર કહેવાય. ચિત્રજીની સેવા પણ શ્રીનાથજીના ઠાડા એટલે કે ઠાડા સ્વરૂપના ભાવથી જ થાય. એટલે એ અહીંયા જે વસ્ત્ર ધરીએ એ ઠાડા વસ્ત્રના ભાવથી જ આવે. હવે પહેલાં તો એ જાણી લઈએ કે ઠાડા વસ્ત્ર ક્યારથી ધરાય. તો અષાઢની પૂનમ આવે, વ્યાસ પૂર્ણિમા શાયદ શ્રીનાથજીના ક્રમમાં, ત્યારથી ચાલુ થાય ધરવાનું. તો છેક વૈશાખ મહિના સુધી આવે. અક્ષય તૃતીયાના સાતમ કે આઠમથી ઠાડા વસ્ત્ર વડા થઈ જાય. તો વૈશાખ, જેઠ, અષાઢ, હા, એટલે જ્યાદાતર ઉષ્ણકાલમાં ન ધરાય. વર્ષાકાલ અને શીતકાલમાં ઠાડા વસ્ત્ર આવે એ પછી દરેક ઘરની રીતમાં જોઈ લેવાનું કે ક્યારથી વડા થાય છે ને ક્યારથી ધરાય છે. હવે ઠાડા વસ્ત્ર હંમેશા મલમલના અને સાટીનના જ હોય. શીતકાલમાં જરીના વસ્ત્ર અને સાટીનના વસ્ત્ર હોય ત્યારે સાટીનના ઠાડા વસ્ત્ર હોય. ઉષ્ણકાલમાં અને વર્ષાકાલમાં તો મલમલના ચૂંદડી, લેરિયા, છાપા, પછી છીંટ, વસંતી એ બધા વસ્ત્ર જો હોય તો એ બધામાં મલમલ ના આવે. એટલે કે પ્લેન કાપડના જ ઠાડા વસ્ત્ર હોય, પ્રિન્ટેડ કે ડિઝાઇન નથી હોતા. પછી એ પણ રીત પ્રમાણે જોવાનું. હવે આપણે ધરાવી લઈએ. હવે એમાં તોય આમ તો ઠાડા વસ્ત્ર તો કેવા હોય ને કે સ્વરૂપમાં જ્યાં જ્યાં આ રીતે અવકાશ હોય ને ત્યાં પછી એ રીતે દબાઈને આખું સરસ ધરવામાં આવે. હવે ચિત્રજીમાં તો એવું ન હોય એટલે ચોરસ જ ધરીએ ને, આપણે તો ચોરસ જ ઠાડા વસ્ત્ર રાખીએ. નહીં તો આમ સ્વરૂપોમાં તો આખા જ્યાં જ્યાં અવકાશ હોય ત્યાં પૂરું આવી જાય, કોઈ જગ્યાએથી જોવાય નહીં. તો
તોય પછી ગરમી હોય તો સાદી રાખવાની, તો સિલ્વર ગોલ્ડન તોય કરી શકાય. એ બી તમારે ગુરુદેવની આજ્ઞા લઈ લેવાની, જે પ્રકારથી આજ્ઞા કરે. હવે આપણે મલકાચ ધરવાનો છે, એટલે મલકાચ એટલે મલ પ્લસ કાચ એ બંને ભેગા થાય એટલે મલકાચ બને. આ મલકાચ છે એ કટીથી માંડીને ઘૂંટણ સુધી જ હોય, બહુ લાંબુ ન હોય. અને એમાં નીચે આ રીતે બે હોય. તનિયા પણ પ્લેન જ હોય, પ્રિન્ટેડ નથી હોતા. લાલ છે એટલે લાલ તનિયો હોય, પણ લીલો ધર્યો છે. બરાબર. તો આ ઘૂંટણ સુધીના આ આવી જશે અને પછી આ બે આવશે અહીંયા નીચેની તરફ. આ વસ્ત્ર આટલા જ હોય, કટીથી ઘૂંટણ સુધીના, બહુ લાંબા ન હોય. એટલે હાથથી સીવો તો બરાબર માપથી જ સીવવાના. હવે એની સાથે મલકાચ અને પટુકા બંનેનો મેળ હોય, પટકા. તો એના પટુકા આ છે, જે એ જ કાપડમાંથી બનેલા હોય. પહેલાં તો એ જાણી લઈએ કે મલકાચની સાથે હંમેશા ટીપારા જ ધરાય. જે મુગટની સાથે કાચનીનો મેળ છે, એ મલકાચની સાથે ટીપારાનો મેળ છે. મલકાચની સાથે શ્રીમસ્તક પર અન્ય કોઈ શૃંગાર આવતા નથી. હવે ટીપારો જ્યારે શીતકાલમાં ધરાવવાનો હોય, ત્યારે શીતકાલમાં તો પૂરા શ્રીઅંગના બાગા હોય, કટીથી ચરનાર વિના વસ્ત્ર હોતા નથી. એટલે તે વખતે ચાકદાર વસ્ત્ર સાથે ટીપારો ધરાય. ઉષ્ણકાલ ને વર્ષાકાલમાં મલકાચ સાથે ટીપારો ધરાય. આમ તો છે ને આ પટકા એક જ હોય પૂરો, પણ હવે ચિત્રજીમાં ને જ્યાં અવકાશ નથી હોતા સ્વરૂપમાં, તો પછી આ રીતે બે હોય, જેને પછી આપણે આ રીતે ધરી લેવાનો. હવે આ તો આ રીતે વળેલા છે. જો ન હોય, પ્લેન હોય ને આમ સીધો જ પટકો, તો પછી એને અહીંયા લગાવ લઈને આ બે બાજુ આમ કરી લેવાના. આમાં આપણે કરવાની જરૂર નથી, કેમ કે સ્વતઃ જ આમ રહે છે. બરાબર. એ ધરાવી ગયા. હવે ઠાડા વસ્ત્રમાં મુખ્ય એ કહેવાનું રહી ગયું કે હંમેશા વસ્ત્રના કોમ્બિનેશનમાં જ ઠાડું વસ્ત્ર હોય. મેચિંગ ખાલી ઘટામાં જ હોય. લીલી ઘટા હોય તો લીલા વસ્ત્ર, લીલું ઠાડું વસ્ત્ર. બાકીના બધા એવી રીતે ઘટાઓ જ્યાં જ્યાં હોય ત્યાં ઘટાના મેચિંગ હોય. બાકીના બધા જ સમયમાં કોન્ટ્રાસ્ટમાં હોય. મુગટ ધરાય ત્યારે કાચની ધરાતી હોય, તો એની સાથે હંમેશા સફેદ જ ઠાડું વસ્ત્ર આવે. બાકીના બધા વસ્ત્રોમાં કોમ્બિનેશન વાઇઝ પ્રણાલિકામાં લખ્યું હોય એ પ્રમાણે થાય. પછી હવે આપણે શૃંગારમાં જોઈ લઈએ. તો બાતી કરી લેવાની. આ રીતે બાતી આવી જશે અહીંયા. બાતી પણ મેં ગયા વખતે કીધું હતું કે પૂરી કરો, અથવા તો પછી અડધી અડધી પણ ચાલે. અડધી આ સાઈડ અને અડધી આ સાઈડ, જેમ ફાવે એમ. ગયા વખતે એક માલા એક હાર, એક માલા એક હાર એમ પ્રકારના શૃંગાર આપણે કર્યા હતા. આજે બે માલા એક હાર કરીએ. એ પણ જાણી લઈએ કે જ્યારે મલકાચના વસ્ત્રો ધર્યા હોય ત્યારે ભારે શૃંગાર ચરણારવિંદ સુધીના નથી હોતા. ઘૂંટણ સુધીના કે કટી સુધીના શૃંગાર હોય, પછી ભારે હોય કે આછા હોય. આજે પણ હીરાની જોડી ધરવાની છે. વસ્ત્રો સાથે આભરણ કોન્ટ્રાસ્ટમાં ખીલી ઉઠે એ પ્રકારથી જ હોય. લાલ વસ્ત્રો હોય તો સફેદ આભરણ હોય, લીલા હોય, લાલ હોય તો પછી પછી લીલા વસ્ત્ર હોય તો સફેદ હોય, લાલ હોય, એમ. પછી એના પછી નીચે બીજી માલા આવશે. આને માલા કહેવાય. જેમાં પદક હોય અને સિંગલ હોય એને માલા કહેવાય. જરૂરી નથી કે બધાના પદક સરખા હોય. બીજું પદક પણ લઈ શકો, અથવા તો એવું મેચિંગ હોય તો પણ ચાલે.
પછી એમાં પણ બતાવ્યું હતું ને કે પદકની નીચે પદક આવવું જોઈએ. આ રીતે નખ એટલે મોટા રાખવાના નહીં, ઠાકોરજીને વાગે બિલકુલ, નખ મોટા ન ચાલે. હવે હાર, 2 માલા 1 હારના શિંગાર. જ્યાં ચોરસ ચોકી હોય, ડબલ હોય એ હાર, સિંગલ હોય એટલે માલા. પછી ગુંજાની માલા, ગુંજામાલા પણ અલગ અલગ માપની કરી રાખવાની છે, નારવીન સુધીની. અને પછી એમ ન ફાવતી હોય તો પછી આ હાસ છે, શિંગાર આ થઈ જાય કંઠના, એના ઉપર હાસ ધરવામાં આવે. પહેલાંથી હાસ નહીં ધરવાની. ઘણા શું કરે છે, હાસ ધર્યા પછી કંઠાભરણો ધરવાનું સ્ટાર્ટ કરે છે, એમ ન ચાલે. હાસ ઉપરથી આવે. હવે ગુંજામાલા જો એમ ન ફાવતી હોય તો ફ્રેમ ઉપર પછી ધરી શકો. હવે ટીપારા ધરવાના છે એટલે કર્ણમાં મયુરાકૃત કુંડલ ધરાય. હમણાં હીરાના મયુરાકૃત અહીં અવેલેબલ નથી એટલે હું પન્નાના ધરી દઉં છું. આમ જો હીરાની જોડી ધરી હોય તો પછી હીરાના જ આવે. આમાં થોડા ચિત્રજીના હિસાબે થોડા મોટા જોઈએ, આ થોડા નાના છે. થોડા મોટા હોય ને તો સરસ આવી છે. આ મયુરાકૃત કુંડલ આવી ગયા. પછી બાજુબંધ, એ પાછળની બાજુ દબાતું હોય તો વાંધો ન આવે, બરાબર. પણ આવશે. પછી અવકાશ ન હોય, છોટા ચિત્રજી હોય તો નહીં ધરવાના. પહોંચી આવશે. અવકાશ અને ઠાકોરજીને સોહાતું હોય ત્યાં સુધી ન ધરવું. નથી આવતું, નથી રહેતું, કોઈ વાંધો નથી. 3 વારથી વધારે વાર વડું થઈ જાય તો પછી નહીં ધરવાનું. 3 વખત વડું થાય પછી નહીં ધરવાનું. વસ્ત્ર ચૂંદડીના છે એટલે પાગ પણ ચૂંદડીની જ આવશે. ચૂંદડીની પાગમાં તોય ન હોય, ચૂંદડી લેરિયાની બધામાં મલમલમાં જ હોય. આ રીતે લગાવથી નીચે બાતી કરી લો પહેલાં. લાલનમાં તો ધરાયા પછી બધું મસ્તકના શૃંગાર થાય. ચિત્રજીમાં રેડી કરી રાખવું પડે. હવે આવશે લર. આ લર પ્રકારથી અહીંયા લગાવી દો. સોરી ધરાવી દો. પછી એને વળ આપી દો. દરેક ઘરમાં આમ અલગ અલગ રીત છે શિંગારમાં, કે એટલે પ્રણાલિકામાં જોઈ લેવાનું કે કયા આભરણો આજે ધરાવવાના છે, શું પ્રકાર છે. હવે શ્રીમસ્તકના શૃંગાર કરીએ એના પહેલાં હું એક વાત કહી દઉં કે અહીં સિસફૂલ નીચેની લર સિંગલ જે હોય અને પાગની નીચેની લર દોહરી હોય, ડબલ હોય. હમણાં મારાથી ખબર નહીં ક્યાં મુકાઈ ગઈ, મળતી નથી, એટલે હું ડાયરેક્ટ સિસફૂલ ધરી દઉં છું. આના પહેલાંના વિડીયોમાં લર ધરાવી હતી. આની નીચે લર આવશે સિંગલ. આ સિસફૂલ આવી ગયું, કંઈ વાંધો નહીં. ચલો હવે આવશે આ સાઈડ પાગ. બેવ શૃંગાર એકદમ ઝૂકેલા હોય. કોઈ પણ શૃંગાર કિરીટ મુગટ ધરાતા હોય ને એ જ ખાલી સીધો હોય, બાકીના બધા શૃંગાર ઝૂકેલા હોય. હવે એની ઉપર ટીપારો આવશે. જડાઉ ટીપારો હંમેશા પાગ ઉપર ધરાય.
આ પ્રકારથી ટીપારાની પાછળ લગાવ લીધું છે. બીજો લગાવ ક્યાં લેવાનો છે? આની ઉપરના ભાગે, કેમ કે અધિકાંશ ચિત્રજીમાં કે ક્યાં પણ આપણે શૃંગાર ધર્યા હોય, આપણે જેવા ઠાકોરજીને પધરાવીએ ને એટલે શું થાય, આ શૃંગાર આમ થઈ જાય હિંડોળા પલ્લામાં ઝુલાવતી વખતે પણ. કેમ કે કદાચ શૃંગાર જો હેવી હોય તો આ હેવી શૃંગાર પછી વડા થઈ જાય. એટલે એના માટે ઉપરની સાઈડ થોડું લગાવ લીધું હોય તો આ રીતે અહીંયા થોડું એને એ મળી જશે. પછી આ જે અહીંયા કાણા આપ્યા છે એ ત્યાં આપણે પડછા બાંધવાના હોય એ પણ બાંધી શકાય. આગળ એ પણ બતાવીશું. હા, ટીપારો આવી ગયો, બરાબર છે. હવે વેણુજી હસ્તમાં આવશે. વેણુજીમાં આ રીતે નીચે લગાવ લઈ લો. એ તો પછી જ્યારે દર્પણ બતાવીને વેણુજી વડા થઈ જશે પાછા. તો આ રીતે ટીપારા અને મલકાચના શૃંગાર થાય. એમાં બીજો એક પ્રકાર છે દોહરા પટકાનો. આ સિંગલ પટકા છે. દોહરા પટકા એટલે કે એક અહીંયા અને એક અહીંયા એમ ડબલ પ્રકારથી પટકા ધરાય. તો આ લાલ ચુંદડીના વસ્ત્ર હોય તો એના કોન્ટ્રાસ્ટમાં બીજા પટકા ધરાય. પછી મેચિંગના પણ પટકા ધરી શકાય. એ પ્રણાલિકા પ્રમાણે જોવાનું. ખાસ કરીને શ્રીનાથજીને તો એ પ્રણાલિકામાં લાલ પટકા અહીંયા ધર્યા અને બીજા પટકા ચુંદડીના એટલે કે કોન્ટ્રાસ્ટમાં લીલા આવે એવો ક્રમ છે. તો એ પ્રણાલિકા પ્રમાણે જોવાનું. પણ એ ધરવાના કઈ એ હું ખાલી બતાવી દઉં. એ પણ આ આભરણ ધરાય એના પહેલાં જ ધરાય, પણ હમણાં પહેલાં તો બતાવવાના નહોતા એટલે પછીથી એ થયું. આ હમણાં ખાલી સહેજ હું ખસકાવી એટલે કે આ રીતે કરીને બતાવી દઉં છું. આ જે બીચમાં પટ્ટી આવે છે ને એના ઉપરથી માંડીને અહીં આ રીતે. એ જ પ્રકારે આ અહીં લગાવ લઈ લેવાનું અને આ અહીં. પછી એના ઉપર આભરણ એ પણ પહેલાં જ ધરાઈ જાય પછી આભરણ ધરાય. તો રીત પ્રમાણે હોય ને કે આજે દોહરા પટકા ધરવાના છે તો પહેલાં આપણે વસ્ત્ર પટકા ધરી લઈએ પછી શૃંગાર કરીએ. પણ આજે પહેલાં આપણે બે પ્રકાર એકસાથે જ જોવાના હતા એટલે પછી આ પાછળથી લીધું. પહેલેથી લઈ લે તો થોડી કન્ફ્યુઝ થઈ જતા બધા કે એટલે હરેક વખતે એવું નથી હોતું. ટીપારા મલકાચમાં ક્યારેક જ દોરા પટકા ધરાતા હોય. આમ તો એક જ ધરાતા હોય છે. તો આ પ્રકારથી દોરા પટકા આવી ગયા, બરાબર છે. તો આ મલકાચ અને ટીપારાના શૃંગાર યથામતી જે પણ કંઈક પ્રભુ કૃપાથી થયું રંચક નિર્દેશ કર્યું છે. બાકી મારું કોઈ સામર્થ્ય નથી કશું કરવાનું. પછી દરેક ઘરની અલગ રીત છે. પોતાના ગુરુદેવ અને જે પણ કંઈ રીત પ્રમાણે કરતા હોય એમ કરવાનું. આ તો ખાલી એક થોડો પ્રયાસ છે. શ્રી વલ્લભાધીશ કી જય.